છેલ્લા 3 દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ટોટલ 10 કરોડ 76 લાખનું એમ્બરગ્રીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે, પરંતુ કોઈપણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે, એવો નિયમ છે। એ પોતે એને કબજો રાખી શકતો નથી, એને સ્થળાંતર કરી શકતો નથી કે કોઈ વેચી પણ શકતો નથી। તો અગાઉ પણ 5 કરોડનું 5 કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ એક 5 કરોડનું 5 કિલોગ્રામ એમ્બરગ્રીસ પકડાયું છે। એમાં જે આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓ વેરાવળના છે, વસીમ અને મોઇનુદ્દીન। જે બે આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ એમ્બરગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા। એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો। આ 3 લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એસઓજીની ટીમે એને ઝડપી પાડ્યા છે।